ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 લક્ષ અને વિકલનમાં ત્રિકોણમિતીય વિધેયના લક્ષ કેવી રીતે શોધાય એ શીખીશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. પહેલું સૂત્ર લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજું સૂત્ર લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 cos થીટા ઇઝ ઇક્વલ ટુ cos 0 is equal to 1, that is f of theta equal to cos theta એ theta equal to 0 આગળ સતત વિધેય છે. ત્રીજું લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan theta upon theta તો is equal to લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin theta upon theta into 1 upon cos theta લખી શકાય. બરાબર છે? ઓકે. અને આને આપણે આમ પણ વાંચી શકીએ કે sin theta upon cos theta પણ વાંચી શકાય. બરાબર છે? ઓકે. તો is equal to લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin theta upon theta upon limit theta tends to 0 cos theta. Cos theta is not equal to 0 અને cos 0 પણ not equal to 0 છે. બરાબર છે? ઓકે. સાદરૂપ આપો તો આની વેલ્યુ 1 થશે અને આની પણ વેલ્યુ 1 જ થવાની છે. બરાબર છે? ડાયરેક્ટ લખ્યું છે 1. કેવી રીતે આવ્યું છે? 1 upon 1 is equal to 1 થાય છે. સમજાય છે? ઓકે. તો આ બે બેઝિક સૂત્રો છે. આના પરથી જે સૂત્ર આવેલું છે ચોથું લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 તો sin theta is equal to sin 0 0 થશે. that is f of theta equal to sin theta એ theta equal to 0 આગળ સતત વિધેય છે. બરાબર છે? ઓકે. ચાલો હવે આના પરથી આપણે આમ લખી શકીએ લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 theta upon sin theta is equal to 1. આમ લખી શકાય કે કેમ લખાય તો તમને ખબર છે કે હું આને આમ લખી શકું limit theta tends to 0 1 upon sin theta upon theta अलग अलग लिमिट आपको 1 upon 1 થઈ જશે. સમજાય છે? ઓકે. છઠ્ઠું સૂત્ર limit theta tends to 0 theta upon tan theta તો is equal to 1. અહીંયા પણ સેમ આ જ રીતે એને શું લખી શકાય limit theta tends to 0 1 upon tan theta upon theta अलग अलग लिमिट आपको 1 upon 1 થઈ જશે. બરાબર છે? ઓકે. લખો સ્વાધ્યાય 13.1 13મો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon bx. બરાબર છે? તમે સીધી કિંમત મૂકો તો sin 0 upon 0 0 ભાગ્યા 0. બરાબર? 0 ભાગ્યા 0 સ્વરૂપ આવી જાય છે. ઓકે. હવે તમે આ સૂત્રનું એપ્લિકેશન આપણે કરવાના છે તો એનું એનાલિસિસ કરીએ કે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin theta upon theta is equal to 1. તો sin નો ખૂણો થીટા છે તો આખા છેદમાં પણ થીટા જ છે. લિમિટમાં પણ થીટા ટેન્ડ્સ ટુ 0 છે. સમજાય છે? ઓકે. તો અહીંયા sin x છે તો મને છેદમાં ax જોઈશે. x તો મારી પાસે છે જ તો a ભાગાકાર કરું છું તો a ગુણાકાર કરી દઉં છું. બરાબર? b મારી પાસે છેદમાં છે જ એ બેઠી કિંમત અહીંયા મૂકી દો. બાજુમાં a not equal to 0 b not equal to 0 x is not equal to 0. રાઈટ? હવે a by b કોન્સ્ટન્ટ છે તે બહાર કાઢી નાખો તો a by b into limit ax tends to 0 sin ax upon ax. બરાબર? કેવી રીતે આવે છે તો x tends to 0 a is not equal to 0. બરાબર છે? માટે ax tends to a into 0 0 થશે. સમજાય છે? ઓકે. એટલે આપણે આ અહીંયા ax tends to 0 લખેલું છે sin ax upon ax તો is equal to a by b into 1. બરાબર છે? આ 1 કેવી રીતે લખ્યું તો સૂત્ર છે લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin theta upon theta is equal to 1. સમજાય છે? ઓકે. માટે a by b into 1 is equal to a by b. રાઈટ? ઓકે. ચલો બીજો દાખલો જોઈશું. પ્રશ્ન 14 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax upon sin bx જ્યાં a by b not equal to 0 છે. તમે સીધી કિંમત મૂકો તો sin 0 upon sin 0 0 ભાગ્યા 0 સ્વરૂપ છે. બરાબર? અહીંયા તમને સીધી કિંમત મૂકો તો 0 ભાગ્યા 0 સ્વરૂપ મળે છે. ઓકે. તો અને હું l નામ આપી દઉં છું l is equal to limit x tends to 0 sin ax upon મને ax જોઈશે. બરાબર છે? આખાના છેદમાં sin bx તો upon મને bx જોઈશે. બરાબર છે? ઓકે. જ્યાં x is not equal to 0 a is not equal to 0 b is not equal to 0. સમજાય છે? ઓકે. હવે અંશમાં a ભાગાકાર કરું તો હું a ગુણાકાર કરી દઉં છું
છેદમાં જો તો sin bx upon bx તો અહીંયા હું into b કરી દઉં છું. સમજાય છે? ઓકે ચાલો તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? માટે l ઇઝ ઇક્વલ ટુ a into લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin ax આખાના છેદમાં ax. ચલો આખાના છેદમાં b કોન્સ્ટન્ટ બહાર કરી નાખો. લિમિટ bx ટેન્ડ્સ ટુ 0 sin bx upon bx થશે. સમજાય છે? હવે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા x ટેન્ડ્સ ટુ 0 કેમ લખ્યું છે, રાઈટ? ઓકે તો ઇઝ ઇક્વલ ટુ a into 1 upon b into 1. એટલે અહીંયા પણ આન્સર આપણને કેટલો મળે છે? a by b. a is not equal to 0, b is not equal to 0. that is આપણને લક્ષની કિંમત a by b મળી. a belongs to capital R માં મળશે કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે લખો. 15મો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ sin of pi minus x આખાના છેદમાં પાઈ ઇન્ટુ બ્રેકેટમાં પાઈ માઈનસ x. ઓકે હવે તમે સીધી કિંમત મૂકી દો તો sin પાઈ માઈનસ પાઈ sin 0 એ 0 થશે. છેદમાં તમે અહીંયા કિંમત મૂકો પાઈ માઈનસ પાઈ 0 પાઈ ઇન્ટુ 0 0. બરાબર છે? તો અહીંયા પણ 0 ભાગ્યા 0 સ્વરૂપ છે. સમજાય છે? ઓકે સીધી કિંમત મૂકી શકાતી નથી. તો ફંક્શન sin છે તો આપણે આ સૂત્ર પર ફોકસ કરીશું, એની એપ્લિકેશન કરી જોઈએ. ઓકે તો l ઇઝ ઇક્વલ ટુ લિમિટ પાઈ માઈનસ x ટેન્ડ્સ ટુ 0. બરાબર છે? sin પાઈ માઈનસ x આખાના છેદમાં પાઈ માઈનસ x ઇન્ટુ 1 upon પાઈ. તો x ટેન્ડ્સ ટુ પાઈ માટે x માઈનસ પાઈ ટેન્ડ્સ ટુ 0 બંને બાજુ માઈનસ 1 એ ગુણાકાર કરો તો પાઈ માઈનસ x ટેન્ડ્સ ટુ 0 ઇન્ટુ માઈનસ 1 0. બરાબર છે? ઓકે ચાલો તો આ રીતે આપણે લખી શકીએ છીએ. અને હવે કોન્સ્ટન્ટ 1 upon પાઈ બહાર કાઢી નાખો. બ્રેકેટમાં લિમિટ કઈ છે? પાઈ માઈનસ x ટેન્ડ્સ ટુ 0 sin of પાઈ માઈનસ x upon પાઈ માઈનસ x. બરાબર? 1 upon પાઈ into 1 that is 1 upon પાઈ. બરાબર છે? ઓકે તો this belongs to capital R. અહીંયા આપણે કયા સૂત્રની એપ્લિકેશન કરી? લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા આખાના છેદમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર? પાઈ માઈનસ x તમે થીટા વિચારો તો અહીંયા થીટા અહીંયા થીટા અહીંયા થીટા આમ વાંચી શકીએ છીએ આપણે. ઓકે આટલું કમ્પ્લીટ કરો. ચાલો હવે આપણે 16મો દાખલો જોવાના છીએ. તો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 cos x આખાના છેદમાં પાઈ માઈનસ x. તમે સીધી કિંમત મૂકી જો તો શું થાય છે? cos 0 upon પાઈ માઈનસ 0. cos 0 1 ને છેદમાં પાઈ આવી જાય છે. બરાબર છે? તો આપણને અહીંયા સીધી કિંમત મળી જ જવાની છે, રાઈટ? ઓકે તો આપણે 16મો દાખલો ગણીશું. એને હું l કહી દઉં છું. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 cos x આખાના છેદમાં પાઈ માઈનસ x. સોરી થીટા નથી પણ x છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ઓકે માટે l ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x આખાના છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પાઈ માઈનસ x. બરાબર છે? છેદ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. ઓકે માટે l ઇઝ ઇક્વલ ટુ cos 0 upon પાઈ માઈનસ 0 માટે l ઇઝ ઇક્વલ ટુ 1 upon પાઈ. સમજાય છે? ઓકે ચલો હવે આના પરથી એક દાખલો મેં એક્સ્ટ્રા લીધો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ cos x by 2 upon પાઈ માઈનસ x. આ આપણે કરવાનું છે. ઓકે હવે અહીંયા તમે સીધી કિંમત મૂકી દો તો શું થાય છે? cos પાઈ by 2 આખાના છેદમાં પાઈ માઈનસ પાઈ. બરાબર છે? cos પાઈ by 2 0 થશે. પાઈ માઈનસ પાઈ 0. સમજાય છે? ઓકે તો આ જે દાખલો એક્સ્ટ્રા લીધો છે એ કેવો છે? 0 ભાગ્યા 0 સ્વરૂપ છે. બરાબર છે? ઓકે માટે સીધી કિંમત આપણે મૂકી શકતા નથી. તો l ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ cos બ્રેકેટમાં x by 2 upon પાઈ માઈનસ x માટે l ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ
આને હું આમ લખી શકું sin π/2 માઈનસ x/2 આખાના છેદમાં π/2 માઈનસ x/2 ઇન્ટુ 2 સમજાય છે છેદમાં 2 ગુણાકાર 2 ભાગાકાર કરી દીધો છે ઓકે હવે તમને ખબર છે કે x ટેન્ડ્સ ટુ પાઈ તો પાઈ માઈનસ x ટેન્ડ્સ ટુ 0 લખી શકાય છે બરાબર છે તો આના પરથી હું લખી શકું કે π/2 માઈનસ x/2 ટેન્ડ્સ ટુ 0 બરાબર છે ઓકે તો આપણો એક્સ્ટ્રા દાખલો જે છે તે આગળ જાય છે એક્સ્ટ્રા તો L હું આમ લખી શકું છું લિમિટ π/2 માઈનસ x/2 ટેન્ડ્સ ટુ 0 sin ઓફ π/2 માઈનસ x/2 આખાના છેદમાં π/2 માઈનસ x/2 બ્રેકેટ ઓવર ઇન્ટુ 1/2 બરાબર છે ચાલો હવે કોન્સ્ટન્ટ બહાર કાઢી નાખો 1/2 ઇન્ટુ લિમિટ π/2 માઈનસ x/2 ટેન્ડ્સ ટુ 0 sin ઓફ π/2 માઈનસ x/2 આખાના છેદમાં π/2 માઈનસ x/2 રાઈટ ધેટ ઇઝ L = 1/2 ઇન્ટુ 1 થશે આ 1 કેવી રીતના આવે છે તો લિમિટ theta tends to 0 sin theta upon theta is equal to 1 that is capital L is equal to 1/2 બરાબર 1/2 belongs to capital R છે સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 17 લિમિટ x tends to 0 cos 2x - 1 આખાના છેદમાં cos x - 1 ઓકે તમે સીધી કિંમત મૂકો તો cos 0 - 1 એટલે 1 - 1 છેદમાં cos 0 એટલે 1 1 - 1 બરાબર તો 0/0 મળે છે આપણને તો આ પણ તમને સીધી કિંમત મૂકો તો 0/0 સ્વરૂપ મળે છે તો એને આપણે દૂર કરવાનું છે તો આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે બરાબર છે ઓકે આપણી પાસે ત્રણ સૂત્ર છે આ ત્રણમાંથી કોઈ પણ એક એપ્લાય થશે તો અહીંયા cos ફંક્શન છે બરાબર છે જો સીધી કિંમત આ પ્રમાણે મૂકવા જાય તો 0/0 સ્વરૂપ આવી જાય છે એટલે આ સૂત્ર એપ્લાય થવાનું નથી રાઈટ ઓકે તો પહેલા આપણે આનું સૂત્ર ત્રિકોણમિતીય વિધેય પ્રમાણે મૂકી દઈએ છીએ ચેપ્ટર 3 માં જે જોઈ ગયા એ પ્રમાણે તો પહેલા તો હું -1 કોમન કાઢી લઉં છું છેદમાંથી પણ -1 કોમન કાઢી લઉં તો આને હું આમ લખી શકું બરાબર છે ઓકે ચલો માટે કેપિટલ L = લિમિટ x tends to 0 હવે સૂત્ર મૂકો તો 2 ટાઈમ sin² x upon 2 ટાઈમ sin² x/2 ચેપ્ટર 3 પ્રમાણે સૂત્ર મૂકી દીધું છે ઓકે આ બે ને બે કેન્સલ થશે હવે તમે ઓબ્ઝર્વ કરો કે અંશમાં sin² ખૂણો x છે અને છેદમાં sin² પણ ખૂણો કોણ છે x/2 છે સમજાય છે એટલે આપણને તરત જ ખબર પડે કે અંશમાં જે આપણે sin x નો હોલ સ્ક્વેર વાંચે છે કે sin² x છે અને sin x ની કિંમત આપણે અડધા ખૂણામાં મૂકીશું એવું સમજાય છે આપણને ઓકે માટે કેપિટલ L = લિમિટ x tends to 0 sin x whole square upon sin² x/2 બરાબર બે ને બે કેન્સલ થાય છે અને હું આમ વાંચી લઉં છું ચાલો માટે કેપિટલ L = લિમિટ x tends to 0 2 ટાઈમ sin x/2 into cos x/2 whole square આખાના છેદમાં sin² x/2 બરાબર છે ઓકે હજી પણ તમારું આ 0/0 સ્વરૂપ જ છે સમજ પડે છે ઓકે માટે કેપિટલ L = લિમિટ x tends to 0 4 ટાઈમ્સ sin² x/2 into cos² x/2 આખાના છેદમાં sin² x/2 બરાબર છે ઓકે sin² x/2 કેન્સલ થશે માટે કેપિટલ L = લિમિટ x tends to 0 4 into cos² x/2 આ ટર્મ્સ રહી જશે બરાબર છે ઓકે આગળ સ્વરૂપ આપીશું તો કોન્સ્ટન્ટ બહાર નીકળી જશે રાઈટ માટે કેપિટલ L = 4 into લિમિટ
x ટેન્ડ્સ ટુ 0 cos સ્ક્વેર x by 2 અહીંયા હું x by 2 ટેન્ડ્સ ટુ 0 લખી શકું છું માટે કેપિટલ L is equal to 4 into cos સ્ક્વેર 0 માટે કેપિટલ L is equal to 4 into 1 નો વર્ગ માટે L equal to 4 into 1 4 બરાબર દેખાય છે આપણને this belongs to capital I સમજાય છે ઓકે લો સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 18 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax plus x into cos x આખાના છેદમાં b into sin x ઓકે આપણે સીધી કિંમત મૂકીએ તો a into 0 એટલે 0 વત્તા 0 into cos 0 એ 0 જવાનું છે આખાના છેદમાં b into sin 0 0 બરાબર એટલે આ 0 ભાગ્યા 0 સ્વરૂપ જ છે જો આપણે સીધી કિંમત મૂકીએ તો 0 ભાગ્યા 0 સ્વરૂપ છે બરાબર છે ઓકે તો માટે કેપિટલ L is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હવે તમને ખબર છે કે sin x તો મને છેદમાં x જ જોઈશે બરાબર ઓકે તો હું શું કરું છું કે x is not equal to 0 એ અંશ અને છેદમાં ભાગાકાર કરું છું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ax plus x into cos x આખાના છેદમાં x છેદમાં b into sin x આખાના છેદમાં x સમજાય છે માટે કેપિટલ L is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a plus cos x આખાના છેદમાં b into sin x by x બરાબર છે ઓકે માટે કેપિટલ L is equal to લિમિટ x tends to 0 a plus cos x આખાના છેદમાં લિમિટ x tends to 0 b into sin x by x માટે L is equal to લિમિટ x tends to 0 a વત્તા લિમિટ x tends to 0 cos x બરાબર છે ઉપર અલગ અલગ લિમિટ આપી દીધી ઓકે આખાના છેદમાં b કોન્સ્ટન્ટ બહાર કાઢી નાખો ઇન્ટુ લિમિટ x tends to 0 sin x upon x ચાલો માટે કેપિટલ L is equal to અચળનું લક્ષ અચળ થશે એટલે એ મૂકી દો વત્તા cos 0 1 થશે આખાના છેદમાં b into 1 બરાબર માટે કેપિટલ L is equal to a plus 1 by b બરાબર છે ઓકે તો અહીંયા હું લખી દઉં છું છેદમાં b છે પોતે કેવો છે નોટ ઇક્વલ ટુ 0 રાઈટ ઓકે તો a plus 1 by b એ belongs to capital R જ થશે ઓકે 20મો દાખલો capital L equal to limit x tends to 0 sin ax plus bx આખાના છેદમાં ax plus sin bx બરાબર સીધી કિંમત મૂકો તો દેખાય છે કે sin 0 0 થશે બરાબર 0 વત્તા b into 0 0 આખાના છેદમાં a into 0 0 પ્લસ sin 0 0 થવાનું છે એટલે 0 ભાગ્યા 0 સ્વરૂપ જ આપેલું છે બરાબર એટલે સીધી કિંમત મૂકી શકાતી નથી તો હવે સૂત્રનો ઉપયોગ કરીને આપણે 0 ભાગ્યા 0 સ્વરૂપ દૂર કરવાનું છે રાઈટ ઓકે માટે કેપિટલ L is equal to લિમિટ x tends to 0 હવે આ સૂત્રનો અભ્યાસ કરો sin થીટા આખાના છેદમાં થીટા બરાબર લિમિટ થીટા tends to 0 હોવી જોઈએ તો હું 1 કિંમત મૂકી શકું છું તો સૌપ્રથમ તમારે x is not equal to 0 વડે અંશ અને છેદમાં ભાગાકાર કરવો પડશે તો sin ax plus bx આખાના છેદમાં x upon ax plus sin bx આખાના છેદમાં x સમજાય છે ઓકે માટે કેપિટલ L is equal to લિમિટ x tends to 0 sin ax upon x plus b upon a plus sin bx upon x બરાબર છે ઓકે હવે તમે અહીંયા x ની કિંમત 0 મૂકો તો શું વંચાય a plus 0 ભાગ્યા 0 હજી પણ 0 ભાગ્યા 0 સ્વરૂપ છે સમજાય છે ઓકે માટે કેપિટલ L is equal to લિમિટ
x tends to 0 sin ax by x plus લિમિટ x tends to 0 b બરાબર અલગ અલગ લિમિટ આપી દીધી છે અંશમાં ચાલો છેદમાં પણ અલગ અલગ લિમિટ આપી દઉં છું લિમિટ x tends to 0 a plus limit x tends to 0 sin bx by x ઓકે હવે તમે જો કે આપણે શું કરવાનું છે તો અહીંયા ax છે બરાબર છે તો a વડે ભાગાકાર કરેલો છે તો a વડે હું ગુણાકાર કરી દઉં છું અહીંયા આ સ્ટેપમાં બરાબર અને અહીંયા લખી દઉં છું ax tends to 0 રાઈટ ચલો અહીંયા sin bx તો અહીંયા upon b into x તો અહીંયા into b કરી દઉં છું બરાબર અને અહીંયા શું લખી દઉં છું તો પ્લસ લિમિટ bx tends to 0 સમજાય છે ઓકે માટે કેપિટલ L is equal to a into limit ax tends to 0 sin ax upon ax અચળનું લક્ષ અચળ બરાબર એટલે b નું લક્ષ b થશે ઓકે હવે તમે x tends to 0 લખો કે ax tends to 0 લખો બરાબર b તો કોન્સ્ટન્ટ છે ઓકે ચાલો અચળનું લક્ષ અચળ એટલે a નું લક્ષ a થશે વત્તા b કોન્સ્ટન્ટ બહાર કાઢી નાખો લિમિટ bx tends to 0 sin bx upon bx થશે બરાબર છે ઓકે માટે કેપિટલ L is equal to a into 1 plus b આખાના છેદમાં a plus b into 1 થશે માટે L is equal to a plus b upon a plus b ઓકે હવે તમને અહીંયા પક્ષમાં આપેલું છે કે a, b નોટ ઇક્વલ ટુ 0 અને a plus b એ પણ નોટ ઇક્વલ ટુ 0 છે એવું આપણને પક્ષમાં આપી દીધેલું છે બરાબર માટે a plus b નોટ ઇક્વલ ટુ 0 ટર્મ્સ કેન્સલ થશે તો આપણે લક્ષ કેટલું મળી જાય છે 1 તો દેખાય છે કે ધીસ બિલોંગ્સ ટુ કેપિટલ R ઓકે લો સદે 13.1 પ્રશ્ન 19 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x into sec x ઓકે તમે સીધી કિંમત મૂકી જાઓ તો 0 into sec 0 0 into 1 જવાબ 0 તો 0 belongs to capital R બરાબર ઓકે તો અહીંયા આપણે સીધી કિંમત મૂકી શકીએ છીએ માટે કેપિટલ L is equal to limit x tends to 0 x into limit x tends to 0 sec x બરાબર છે બે વિધેયના ગુણાકારનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ ગુણ્યા બીજા વિધેયનું લક્ષ માટે કેપિટલ L is equal to ઓકે આની કિંમત 0 થશે into sec 0 માટે L equal to 0 into 1 માટે L equal to 0 this belongs to capital R બરાબર છે ઓકે તો એક માર્કના એમસીક્યુ કે બીએસક્યુ માં આવી શકે 21મો દાખલો ઓકે આ રકમને આ રીતે પણ પૂછી શકે તો cos x એટલે 1 upon sin x ને cot એટલે cos x ભાગ્યા sin x ખૂણો x છે બરાબર ઓકે હવે તમે સીધી કિંમત મૂકી જાઓ અહીંયા બરાબર આ જ રકમ તે આ છે એનું સાદુરૂપ આપણે આપી દીધેલું છે ઓકે તો 1 upon sin 0 0 1 upon 0 minus cos 0 1 એ sin 0 0 તો ઇન્ફિનિટી માઈનસ ઇન્ફિનિટી બરાબર છે જો આપણે સીધી કિંમત મૂકીશું તો આપણને શું મળે છે ઇન્ફિનિટી માઈનસ ઇન્ફિનિટી સ્વરૂપ તો આ પણ અનિશ્ચિત સ્વરૂપ છે જેને આપણે દૂર કરવું પડશે બરાબર છે તો સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઇન્ફિનિટી માઈનસ ઇન્ફિનિટી સ્વરૂપને દૂર કરીશું ઓકે તો માટે કેપિટલ L is equal to limit x tends to 0 1 minus cos x
આખાના છેદમાં sin x બરાબર છે ઓકે સૂત્ર મૂકી દઈએ તો માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 ટાઈમ sin સ્ક્વેર x બાય 2 અંશમાં x બાય 2 x નો અડધો ગુણ્યા x બાય 2 આવી ગયો તો છેદમાં પણ આપણે sin x ની કિંમત x બાય 2 અડધા ગુણમાં મૂકી દઈએ તો 2 ટાઈમ sin x બાય 2 ઇન્ટુ cos x બાય 2 બરાબર છે ઓકે ચેપ્ટર 3 ના સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by 2 upon cos x by 2 બરાબર છે ઓકે તો જ્યાં 2 times sin x by 2 not equal to 0 ટર્મ્સ એ કેન્સલ કરી દીધી છે ઓકે હવે દીકરાઓને આપણે આમ વાંચી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x by 2 તમે x ટેન્ડ્સ ટુ 0 લખો કે x by 2 ટેન્ડ્સ ટુ 0 લખો કંઈ પણ લખી શકો છો ચાલો એની વેલ્યુ મૂકો તો આપણને શું મળશે tan 0 અહીંથી દેખાય sin 0 ભાગ્યા cos 0 0 ભાગ્યા 1 0 બરાબર એટલે tan 0 0 છે એમ ખબર પડે તો this belongs to capital R સમજાય છે ઓકે લખો પ્રશ્ન 22 લિમિટ x ટેન્ડ્સ ટુ π by 2 tan 2x આખાના છેદમાં x minus π by 2 ચલો હવે સીધી કિંમત મૂકો તો tan x ની વેલ્યુ π by 2 મૂકશો એટલે 2x π થશે આખાના છેદમાં π by 2 minus π by 2 બરાબર તો 0 ભાગ્યા 0 એટલે જો આપણે સીધી કિંમત મૂકીશું તો આપણને 0 ભાગ્યા 0 સ્વરૂપ મળે છે જેને આપણે દૂર કરવાનું છે તો અહીંયા તમે જો કે ત્રિકોણમિતિય વિધેયમાં tan છે બરાબર છે એટલે આપણે આ સૂત્ર પર ફોકસ કરીશું ઓકે માટે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ π by 2 tan 2x આખાના છેદમાં x minus π by 2 બરાબર છે હવે અહીંયા તમે જો કે અહીંયા 2x તો છેદમાં 2x અહીંયા 2x લાવવો પડે પણ એ પોસિબલ નથી કારણ કે તમે લિમિટ શું આપી છે x ટેન્ડ્સ ટુ π by 2 તો આપણને અવયવ કયો મળે છે x ટેન્ડ્સ ટુ π by 2 એ x minus π by 2 ટેન્ડ્સ ટુ એટલે અવયવ તમારો x minus π by 2 થઈ ગયો એટલે આપણે અંશમાં જે 2x છે એને આપણે ચેન્જ કરવો પડશે સમજાય છે ઓકે તો ડાયરેક્ટ ન ફાવે તો એક સરળ રીત બતાવું છું કે x minus π by 2 બરાબર આપણે થીટા ધરી લઈએ ધરો ચાલો તો x tends to π by 2 theta tends to π by 2 minus π by 2 that is શું મળી ગયું તો કે x tends to π by 2 theta tends to 0 સમજાય છે ઓકે ચાલો હવે તમને ખબર પડે છે કે x minus π by 2 બરાબર થીટા તો x ની કિંમત શું લખી શકાય π by 2 plus થીટા માટે કેપિટલ L is equal to limit theta tends to 0 tan 2 બ્રેકેટમાં x ની વેલ્યુ આના પરથી મૂકવાની છે તો શું મુકાશે π by 2 plus થીટા આખાના છેદમાં થીટા સમજાય છે ઓકે માટે કેપિટલ L is equal to limit theta tends to 0 ઓકે હવે અને આપણે આ વાંચવાનું છે 2 બ્રેકેટમાં π by 2 plus થીટા છે તો શું થશે લિમિટ theta tends to 0 tan બ્રેકેટમાં π plus 2 થીટા આખાના છેદમાં થીટા બરાબર છે માટે કેપિટલ L is equal to limit theta tends to 0 ઓકે π plus 2 થીટા ચરણ ત્રીજું ત્રીજામાં tan પોઝિટિવ π ધરીએ વિધેય બદલાતું નથી તેનું સાદુરૂપ શું આવશે tan π plus 2 થીટાનું tan 2 થીટા આખાના છેદમાં થીટા બરાબર છે ઓકે તો આપણે આ રીતે ધરી દીધું છે જ્યાં x tends to π by 2 ત્યાં આપણે શું ધર્યું એને થીટા ધરી દીધો તો x tends to π by 2 થીટા tends to 0 આવી ગયું છે હવે તમે આ સૂત્ર પર ફોકસ કરો બરાબર તો tan ખૂણો થીટા તો આખાના છેદમાં થીટા ને થીટા tends to 0 જોઈએ હવે અહીંયા તમે જો તો અહીંયા ખૂણો કોણ છે 2 થીટા તો મને અહીંયા 2 થીટા
જોઈશે બરાબર છે તો 2 ગુણાકાર 2 ભાગાકાર કરી દઉં છું અને અહીંયા લિમિટ ચેન્જ કરી નાખશું રાઈટ ઓકે માટે l ઇઝ ઇક્વલ ટુ આ 2 કોન્સ્ટન્ટ બહાર કાઢી નાખો ઇનટુ લિમિટ 2 થીટા ટેન્ડ્સ ટુ 0 tan 2 થીટા upon 2 થીટા માટે l ઇક્વલ ટુ 2 into 1 માટે l ઇક્વલ ટુ 2 બરાબર તો ધીસ બિલોંગ્સ ટુ કેપિટલ I ઓકે લખો ઓકે તો સ્વાધ્યાય 13.1 માં પ્રશ્ન 13 પ્રશ્ન 14 પ્રશ્ન 18 ને પ્રશ્ન 20 જોઈ ગયા છે બરાબર તો આ ચાર દાખલાઓમાં જ્યાં તમને સાઈન આપ્યું છે ત્યાં હું 10 મૂકી દઉં છું ખૂણા તમારા જે રકમમાં જે છે તે જ રાખ્યા છે તો પ્રશ્ન 13 નો જે જવાબ આવશે તે જ આનો જવાબ આવશે પ્રશ્ન 14 નો જે જવાબ આવશે તે જ પ્રશ્ન 2 નો આવશે પ્રશ્ન 18 નો જે આન્સર હશે તે જ પ્રશ્ન 3 નો આન્સર હશે અને પ્રશ્ન 20 નો જે આન્સર હશે તે જ પ્રશ્ન 4 નો હશે સમજાય છે તો આ ચારે ચાર દાખલા આપણે આજે જોઈ ગયા છીએ તો આ તમને એક્સ્ટ્રા દાખલા હું હોમવર્કમાં આપું છું બરાબર જ્યાં સાઈન તમારે 10 મૂકવાનું છે બરાબર તો સૂત્ર લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ upon θ equal to 1 અહીંયા એપ્લાય થાય તો આ બાજુ શું એપ્લાય થાય લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 tan θ upon θ equal to 1 સમજાય છે ઓકે તો આટલું તમને હોમવર્ક આપું છું થેન્ક યુ વેરી મચ